શક્યતા અંગે જોઈએ તો જાન્યુઆરીના અંત ભાગમાં વારંવાર હવામાનમાં પલટાવ છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો હવામાનમાં પલટો આવશે કારણ કે અરબી સમુદ્રના પવનના કારણે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 22માંથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. મજબૂત એટલે મધ્યમ કક્ષાના મજબૂત, જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે અને ગુજરાતના ભાગોમાં તારીખ 24, 25, 26માં ફરી પુનઃ હવામાનમાં પલટો આવશે અને 26, 27, 28, 29માં વાદળ વાયુ અને કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ જાણી લેવાનું ઉલ્લેખનીય છે કે તારીખ 18, 19, 20માં ડાંગમાં તો પલટો આવશે, એ મોટો પલટો આવવાની શક્યતા રહેશે ડાંગના ભાગોમાં. પરંતુ તારીખ લગભગ જે એક બીજો 25 વિક્ષોભ આવશે, જેના કારણે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે આ મોટો પલટો આવશે. એટલે લગભગ જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં આહવા, ડાંગ, વલસાડના ભાગમાં પણ પલટો રહેશે ચાલુ અને વિષમ હવામાનની વિપરીતતા રહેવાની શક્યતા રહેશે. આ અરસામાં ડાંગમાં ક્યાંક હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. એટલે આ તારીખ 21થી લઈને 30 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં ભારે પલટા આવશે અને પુનઃ માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે. જો કે માવઠું હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે. એટલે ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો અને લગભગ કરા પડવા એવા ઉત્તર ભારતની જે હવામાનમાં પલટો આવશે, એ પલટો ગુજરાતમાં પણ એની અસર વર્તાવવાની શક્યતા રહેશે. એટલે તારીખ લગભગ 21, 22, 23થી જે હવામાનમાં પલટો આવશે, ડાંગમાં તો 18, 19, 20માંથી પલટો આવશે. એટલે 30 તારીખ સુધીમાં હવામાનમાં વારંવાર પલટા આવશે. 24 જાન્યુઆરીથી હવામાનમાં ફરી ઠંડકની શક્યતા રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે. પરંતુ વાદળ, વાયુ, પવનના તોફાનો, વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. જીરા જેવા પાકમાં ચરમો આવવાની શક્યતા રહેશે અને બાગાયતી પાકોમાં પણ કંઈક અંશે નુકસાન થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ પાક નુકસાનીની જે વાત કરી અંબાલાલજી આપે કે ખાસ કરીને બાગાયતી પાકોમાં પણ નુકસાનની ભારે માત્રામાં શક્યતા છે, ખેડૂતોએ કયા પ્રકારની તકેદારી રાખવાની અહીંયા જરૂર છે? ખેડૂત ભાઈઓએ લગભગ જીરા જેવા પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે. આ ઉપરાંત દિવેલાના પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં દિવેલાનું વાવેતર હોય છે અને બાગાયતી પાકોમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે. તુવર જેવા પાકોમાં લગભગ તેમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે અને ક્યાંક મચ્છી જેવી નાની શક્યતા રહેશે. રાયડાના પાકોમાં પણ કંઈક અસર રહેશે. એટલે આ ઉત્તર ગુજરાતના પાકો પણ દક્ષિણ ગુજરાતના પાકોમાં, બાગાયતી પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો અમુક શાકભાજીના પાકમાં પડવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાસ કરીને શાકભાજીના પાકો ઉપર જો ધ્યાન રાખવાનું રહેશે. પણ પાક સંરક્ષણના પગલાં શાકભાજીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતાં ત્યાંની અસરો લગભગ મનુષ્ય પર પણ થઈ શકે છે, કારણ કે તેનો ઉપભોગ માનવ સમુદાય કરતો હોય છે. એટલે જે દવાઓ જે છે એમાં જૈવિક દવાઓ છાંટવી યોગ્ય રહે અને બીજા અન્ય જે બાગાયતી ઊભા પાકો છે, જે કલમો છે, કેટલીક એને પણ બેન્ડ થઈ જવાની શક્યતા રહે છે, કારણ કે કલમો થોડી મોટી થઈ ગઈ છે. જી બિલકુલ અમરલાલજી, મુખ્યત્વે આપણે એવું જોઈએ છે કે ઉત્તરાયણ પછી ઠંડી ઓછી થઈ જતી હોય છે.